રામ રામ ડેરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને હોપ મજામાં જઈશો ને ભાઈ સવારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે હવે હે ને હજી ચરો લેવા જવાનું છે કેમ કે હજી વાઘ હઈકવું છે ને આ બધા હે ને વાડે લઈ જવાના છે કેમ કે રાતે ભાઈ વરસાદ આવ્યો હતો ને એટલે પછી ત્યાંથી બધું મામીરું આ એક ઢારી આગળ લઈ લીધું હતું આપણે એટલે આ બધાને છે ને વાડે મેકી આવવાના અને આપણે ચરો લેવા જવાનું બાકી છે અને આજ ભાઈ ને જરાક વરસાદ આવી ગયો તો ને તો ચરો બધો ભીનો હોય છે એટલે આજ નકરી આવેડી કાપી આવવાનો વિચાર છે અને ગણપતિ બાપાને વિસર્જન કરવા મિત્રો 12 વાગે જવાનું છે ને તો આપણે પાછા સાથે લઈને જવાનો વિચાર છે થોડોક તમે બધા કન્ટિન્યુ વિડીયો જોડાઈ રહેજો આપણે જાહી ટ્રાય કરશી ટાઈમ કાઢીને આમાં નવરા થાય ગયા ડ્રોમાં તો ફેમિલી મમરા ભરાઈ ગયા તમારા ભાઈના હાથમાં હે ને રૂવાડા ઉપર થઈ ગયા ધ્યાન ઓલીકો હતી ઓલા હે ને સાયકલો લઈને માસિયાર ને ઓલું હડકઈ કૂતરું માર્યું ને જોવા આવ્યું અને મારી ત્યાં નાખી આમ એમડી કર જોતો હતો અને આવેડીની ડાયર આ પકડવી હતી મારે થયું શું ભાઈ ચેક કરો તમે ઉડણી હોય કે હરફ એ નથી ખબર પણ જો કેમ પડ્યું છે ને બાકી એટલે ભાઈ સાહેબ મારે ન્યાય ડાયર પકડવાની છે અને હજી થોડાક પીસડા પકડ્યા ને તાર મારી ધ્યાન પડી ગઈ ને કે હું દાંતેથી ને કાપવાનો હતો ચેક કરો ભાઈ નજર હટી દુર્ઘટના ઘટી એ વાત છે ફેમિલી હું હોય એ તો નથી ખબર યા આ લઠ્ઠા રખડે ને એની વાહે હમણાં તમારી વાહે કોડો મારા મમરા ભરાઈ ગયા છે મમરા ના ભરાય ત્યાં કઈડે ને આંગરા હાથ વગેરે વગેરે દાંતણ માઈને ચેકો માઈને લોહી કાઢી નાખે એટલે બધું આ નીકળે ને એમ જ્યારે એ નીકળી જાય તેવું કંઈક કરે હું જરાક વિચાર જરાક આગળ કરું છું થોડોક એટલે ભાઈ એ ઝીણકો પણ ડેન્જરના પેટનું હોય આવું બટ કરી લ્યો ને એટલે કે બટકું ભરી લ્યો ને અહીંથી લઈ આપણે નહીં એની કાંઈ જરૂર છે નહીં અને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ છાંટા જરા તરા અને આમ ગાજતો તો ઓલું હજી ઉતરતું નથી ન્યા ન્યા જોઈતું પથ્થરો મારું પણ હરી ન કરે ઉતા હરપ ન જગત તો ચાલો મિત્રો કન્ટિન્યુ હું ભારી ઘરે પુગાડી દો હજી થોડીક જ થઈ છે ને આ બાપ વધારે આવવાની શક્યતા હે આવેડી પકડી લે કાના આવેડી લઈ લે એ ના 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 હરફે હે એટલે મરી ગયેલે લઈ લે હાથમાં આ તો હાચે નો જઈ લીધો તો આને કઈ એવું એવું નથી મિત્રો એવું નથી ઈ બરાબર તારી વાત મિત્રો એમાં એવું છે આને કેમ ન હોય કેમ કે આને બિઝનેસ નથી એટલે આને એવી કઈ આદત હોય નહીં કે આમ મળી કાઢીને લઈ લે અને આને ખબર જ છે કે આપણે બકરા હાટો લેવાની જોઈએ એટલે એ ડાયરેક્ટ હડી કાઢે ભારી થઈ ગઈ છે ફેમિલી જિંદગી અને કઈક ને કઈક કસણાઈ આવીને ઉભી જ રહી દાંતેણું લગાડી દીધું ગાઈસ પાછું અને પાછું એ જ આંગળીમાં તેથી હાઈતમ ઉપર લગાડ્યું હતું ને હજી એ ઘા જરાક જેવા તેવા રૂજાણો બ્લર થઈ ગઈ ફેમિલી હવે ચેક કરો હું તમને કહેતો હતો ને એ પ્રમાણે અહીંયા લગાડ્યો ને હજી ઓલો ઘા તો રૂજાણો નથી હાઈતમ વાળો એ પેલા હાઈતમ વાળો ઘા અહીંયા અગરત માસી હાઈતમ વાળો ઘા હજી જેવા તેવા રૂજાણો હે અહીંયા આનો વિવાહ થઈ ગયો એટલે ભાઈ હું કહેતો હતો કઠણાઈ હાલે જ છે એમ થોડી થોડી ઓય નો ચડાય આ ગોચરમાં ન કરે આ કોડો હે તો ફેમિલી ગણપતિ બાપાનું વિસર્જન કરવા જવાનું છે એટલે કિશન ચિરોડી અને બરક આવ્યો કેમ કે આપણે એના વગર જવાય નહીં કેમ કે મજા ન આવે આપણે છે ને કાવ સાકી લઈને જવાનું બધા બોલેરામાં આવશે થોડોક વરસાદનો આમ જોવો ભાઈ આદર જુઓ તમે ખાલી અલીકોર ને અલીકોર નેક્સ્ટ લેવલ આદર એ થયો હે ને બકરા કંઈક નરા નાખીને ના ખાઈ છે અને અમારે જવાનું તો અમે ભાઈબંધ આવે એટલે ભાઈ ફટાફટ નીકળી ગામમાં તમે બધા કન્ટિન્યુ મિત્રો અમારા ગણપતિ બાપાને જાય છે વિસર્જન કરવા અને મોટા કે બેહેડા બાપાને મોટા કરો મોર બાપા પછી બધા બરાબર ને
ડ્રાઈવર સાહેબ જરા ઘર આગજો બાપાને જરા કાંઈ થાય નહીં એટલે જ કહો એક જ બોલેરામ ભરાઈ ગયા ટ્રેક્ટરનો જરાક વિચાર હતા પણ ટ્રેક્ટરની ના જરૂર પડી અને આપણે તો કાવાસાકી યાર આપણે ગાડી લઈ જવાની તો તમે બધા જોડાઈ રહી ગયો વિડીયોમાં. હા હવે બોલો શું કહેતા હતા આપના સબસ્ક્રાઈબર વિપુલભાઈ છે મજામાં ને મજામાં કાચરા લઈને આવ્યો. હજી વાહે 2-4 ગાડી હોય આપણે કે નહીં હોય ગાડી હોય વાહે. મિત્રો અમારા સુબલાભાઈ અને ઘનાભાઈ ને બે બંધા હાલી કરે અને વાહે ગાડી આવી ગઈ. આપણે અહીં પાટિયા ઊભી રાખી હતી કેમ કે ગાડી આવે ને પછી આપણે હાલી હવે એમને ન હાલે. ગણપતિ બાપા મોરિયા આશ્રમ બાકી જોરદાર બને મિત્રો અહીંયા. આડા ભાઈ રસ્તા આવે એને સામનો કરવો પડે એ નો આવે આનું કે આગળ જાય ધીરો રે રે ઈ પડકે હે મારે મમરા ભરાઈ જાય આમાં ભાઈ આ એક પ્રોબ્લેમ થઈ ગઈ હવે આપણે કેમ નીકળી તારા બાપ સિંગડે ચડાવી ધીરે આ ક્યાં બાબુ બોલું વાસણું એ તો આવતી ખંભારીએ ને ડેમે જ્યાં ધોધનું હું કહેતો હતો ને ત્યાં આપણે વિસર્જન કરવાના છે. તમને કોઈ દી લઈ ગયો નતો અને આજ પાછો લઈ જાવ ફેમિલી તો તમે બધા જોડાઈ રહી ને દેખાડવું પડે. હવે જોજો હતું આમાં ચાલતું હા રસ્તો ચેક કરો અમે આવા રસ્તામાં જઈ લ્યો રસ્તો આવી ગયા આવું કઈક લોકેશન હે ભાઈ. બાપાનું વિસર્જન થઈ જાય એટલે લોકેશન દેખો ભાઈ લોક તો ક્યાં હા ગામમાંથી સલાહ દઈએ ભાઈ વિડીયો કેવી રીતના બનાવવાનો. હજી કોઈક આવતો એવું લાગે છે મને. હજી ભાઈ એક ગાડી આવે આમથી આવે છે કોક હવે તમે બધે હે જોડાઈ રહી. ભાઈ હજી આવે હજી વાંચે ગાડી વાર બીજા આવે ગણપતિ બાપાને લઈને પધરાવે. હું તમને કહેતો હતો ને ભાઈ હજી આવે જો બીજી ગાડી આવી ગઈ. હા તમે કાપી નાખો પબ્લિક આવી રીતે મેરે સાથ તો નહીં હોય હાથે આમને ભરી
અહીંયા ઉતરશી તો બધા જોડાય રજા હજી એને હજી આવે છે ગાડી. ઓલી ગાડી વાળા ભાઈ અહીંયા રાખી દીધી. બાપાનું વિસર્જન કરી દીધું છે કંઈક આવી રીતના ને બધી ભાઈ અમારે પાછું જવાનું કેમ કે ભાઈ આજ છેલ્લો દિવસ હતો ને એટલે હવે ઘણા ગામમાં કોમેન્ટ કરશે વિડીયો સારો નથી બરાબર ને બરાબર કે મને આવડી એવો બનાવું ભાઈ જે જોવા વાળા છે ને એ બધા કે છે વિડીયો ના સારો એ મહેરબાની કરીને કોમેન્ટ ન કરતા મિત્રો તો થઈ જવાનું છે આપણે અહીંયા જરાક સ્નાન કરવા. તમે કીધું લઈ નતો ગયો બે ગામ ને દેખાડી જરાક લોકેશન આવી મોસ્ટ બહુ શું કહેવાય પ્રખ્યાતમાં પ્રખ્યાત લોકેશન એટલે મોરબીથી ભાઈ અહીંયા આવ્યું વિડીયો બનાવવા કેવું છે લોકેશન તમે બધા જોડે રહેજો. આમ ક્યાં છે આપણે જોયું નથી આપણે ગઢવી સાહેબ ક્યાં ગયા એને જોયું છે આ એરિયા. મિત્રો અહીંયા માણસ આવતા છે મારે કિશનભાઈ નો પ્રશ્ન છે જરા કોમેન્ટ કરી દેજો લોકેશન તમને દેખાડી છે. પડ તો ખરા એટલે વિડીયો તો ઉતાર્યો. હા મિત્રો આવું કઈક લોકેશન છે અહીંયા પાણી દોરું છે ના ધોધ ભાઈ ચેક કરો. મારા અહીંથી ઠેકડો અહીંયા નથી ઊંધું મારું મમરા ભરાઈ જાય. મિત્રો તમે અહીંયા આવો એનો વાંધો નહીં પણ તમે આ કચરો કરો ને ઈ વાંધો હે. વાત તો સહી હે. ચેક કરો ભાઈ આમાં બધે કચરો પડ્યો અહીંયા કચરો આવી હે ને નેચરલ લોકેશન હોય ને ભાઈ ત્યાં કોઈ દી હે ને આવો કચરો ન કરાય. અહીંયા હજી કોથળી પડી આમાં જોજો પગ લહરે ની પરોની બીજું તો બધું ઠીક કપડા લહરે નહીં. મિત્રો હવે ચેક કરો ધોધ બાકી હવે આવે છે ને નેક્સ્ટ લેવલ ભાઈ એટલે પબ્લિક આવતું હતું વધારે મને તેમ કે હું હશે ને કેવો કઈ છે ધોધ બાકી ચેક કરો ભાઈ 3-4 આખા આવે છે ને જરાક મજેદાર છે પણ એક જરાક ખતરો રહે કેમ કે એના ભેખડ જરાક વધારે પાણી હોય ને તો પડી જાય એવી શક્યતામાં છે. આવો ને તો ધ્યાન રાખજો અહીંથી આખી તળ પડી ગઈ. મારે બધું કેવું પડે ભાઈ તમારી સેફટી માટે. કોઈ ચડી આવો ને પછી ઓછી તાન પડે તો મમરા ભરાઈ જાય ને એટલે બાકી ચેક કરો ભાઈ. હા 555 હું વિડીયો ઉતારું તું પડીને એટલે દેખાડવા થાય ઘરે આવી રીતના આમ हेलो किशन जिरोड़िया नावा मेरे साथ खतरनाक लोग भी है एडवेंचर पे और ये देख सकते हो हमारे रामहुर भैया वहां से ही लिपटते हुए आ रहे हैं. हालो आई थी पब्लिक हूँ कहता तो नावा प्लानिंग થઈ ગયો થોડો ડાયરેક્ટ ડાપ મારી દેલા ત્યાંથી એટલે વધારે હે ઓલું દાનો દાનો લપટીને ભંગાણો લપાય બાકી ચેક કરો ભાઈ. ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ વ્યૂ આવે ભાઈ નેક્સ્ટ લેવલ. અમે એમ કે જેવું તેવું હોય છે પણ ના ધક્કો વસૂલ થઈ ગયો એટલે કે બાપાને ઓલા 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 લઈ લે એ દાનો દાનો ધનભાઈ મમરા ભરાઈ ગયા હે
તું જા બહુ જ નો હા એ વલાન જીગર નથી પડતો ભાઈ એ ઓ પાણો આવ્યું ફેમિલી નાઈ લીધું છે કેમેરામેન આપણા કિશન જીરોડિયા હતા કેવો વિડીયો બનાવ્યો હોય તો નથી ખબર નાવાની મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલ ધોધ એટલે ધોધ વસૂલ થઈ ગયા અહીંયા વસૂલ એટલે આપણે બાપાને પતરાવાઈ હતા ને અમે આવી રીતના આમ ચડી ગયા એવું કાંઈક નક્કી નહોતું પછી ઓશિતાનું માંથી પરિયાણ કર્યું એટલે જવાનું થઈ ગયું બાકી જોવાઈ ગયું ને પાછું આપણે કંઈક વિડીયો બનાવવા આવવું હોય તો આવીએ હકી ને બાકી આપણે વાલગણ તો આવેલા છે તમને ખબર હોય તો ફેમિલી અમે ધાર દેખાય ત્યાં લગન ત્યાં તો આપણે બકરા પાણી પાવા આવતા હોય ને એટલે અહીંયા નહોતો આવ્યું એટલે પછી અહીંયા આવું ફેમિલી પાસે આવી ગયા છે ને હજી ભાઈ માણસ આવે છે કઈ પબ્લિક આવી ગઈ છે આઈસર ભરાય અડધામથી આવે આજ તો હજી કંઈક ઓછી ભીડ છે બાકી જેથી છે ને રવિવાર અને શુક્રવાર હોય ને તેથી અહીંયા ભીડ હોય મમાઈ ની એટલી માણસ ભીડ હોય તું ધીરે આમાં ચેક મમરા ભરાય આમ જોઈ લઈએ નકરો ગલાલ ઉડે આમાં નકરો નાવા જ નથી પડ્યો કેમ કે આને ભાઈ તરતા આવડતું નથી એટલે ત્યાં કઈ એવું બીવા જેવું હતું નહીં તરવાની એવી કઈ લપતી નહીં પણ આ ભાઈ તોય પડે નહીં પાણીના ભરવા નથી કરતો બીજું કઈ નહીં હાથમાં સફરજન એક હાથે ગાડી આગે મિત્રો ઘરે આવી ગયા છે કિશનભાઈની વાડે વતન ત્યાંથી ઉપાડ્યા ત્યાંથી જ પાછા મૂકી જઈએ અને આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ફેમિલી તમને રિક્વેસ્ટ છે ફોલો કરી લેજો તો આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાયરા